કે સુખ ને દુઃખ આયા કરે. અને કદાચ એવું બનતું હોય, આ ઘણા મારી પાસે આવે ને રોવા માંડે, અમે તો કે થાકી ગયા છીએ, જેટલું દુઃખ છે એ તમને હું ખબર. તો મેં હું વેઠ્યું એ ગામને પૂછ લેજો. તમે આ જે દુઃખ વ્યક્ત કરીને રોવો છો ને, એ હું 4થા ધોરણમાં ભણતો ત્યારથી ભોગવતો આવ્યો છું. ઘણી વાર મારું મને સવાલ કરતું કે મેં એવા તો કેવા કર્મ કર્યા છે કે નાનપણથી લઈને અત્યાર લગી મારે આટલા સંઘર્ષો કરવાના. પણ મારો ઠાકર વળવાનો હતો, એટલે એને નક્કી કર્યું હતું કે તું પ્રેક્ટિકલ દુઃખ ભોગવે તો આવવા વાળાનું દુઃખ તને મહેસૂસ થશે. તૈયાર ગાદી મળે છે ને તો તને હામલા માણાની વાત હસવામાં લઈ જાય. સમજજો, જેને કોઈ પરિસ્થિતિ વેઠી ના હોય ને એને તમે વાત કરો ને તો એમ કે શું આવી વાતું કરે, જાઓ ઊભો થઈને અહીંથી નીકળ, ક્યાં છે ને. પણ જેને વેઠ્યું હોય છે ને એ તમને સાંભળશે, એ તમને કહેશે કે મૂંઝાશો નહીં, આજ નહીં તો કાલ. રાત ગમે એટલી લાંબી હોય ને ખબર પડ્યાવાનું રહેતું નથી ભાઈ. પણ પરમાત્મા અહીં આવ્યા પછી કદાચ તમારો છેલ્લો પ્રયાસ માગતો હોય અને કદાચ આજ નહીં તો 2 મહિને 5 મહિને ક્યાંક કુદરત તમારું કાંડું ચાલીને રસ્તો કાઢવાનો હોય તો જ અહીં તમને મોકલ્યા હોય ભાઈ. સમજાય હે? અને આ જે હું કરી શકું એ તમે કરી શકો ભાઈ, ના કરી શકો. મેં ભક્તિ, કોઈ એવું કહી દે કે બાપુ મારી પાસે શીખવા આવતા હતા, મેં જંતર મંતર શીખવાડ્યા. એકલાઓ છે કે આપણે એવું કંઈ શીખ્યા જ નથી ભાઈ. જે છે એ આપણું ભજન છે. અને ઠાકરને એક જ પ્રાર્થના કરી છે કે હું તો માણસ છું ને આટલી ઉદારતા તે મને આપી. આ જે કંઈ તારા સાનિધ્યમાં આવે અને કદાચ એના કર્મમાં ના લખ્યું હોય, અને જો ઠાકર મારો પરિવાર એક બાજુ હૂતો મેલીને હું નાઠો હોય અને પછી રટન તારું કર્યું હોય, એ કદાચ મારી જોડીમાં જે તપ થાય ને ભેગું એ આમને નાખી દેજે, મારે કંઈ જોતું નથી. કોઈ કડિયા નાખે જાય છે, કોઈ ભાગવી ખેતી કરે છે. અહીં આવવાના પૈસા નહોતા અને પોતાના માલિક પાસેથી ઉપાડ લઈને આવ્યા છે. મારો ઠાકર એની નોંધ કરે છે. સાચું ખોટું? તો એમાં આંગળી ઊંચી ના કરાય. માણા પોતાની આબરૂ ઢાંકવા અહીં આવે છે એટલે અમે એ આમ જ રાખીએ છીએ. કોઈ દાડો તમે જોજો કે આ પૂછવા આવ્યા કે કોઈ ધૂણતા હોય એનો વિડીયો ક્યારેય રજૂ ન કરવા દીધો. અમે કર્યો કેમ કે માણસ પોતાની પરિસ્થિતિથી કંટાળીને આ પોતાની ઇજ્જત આબરૂ બચાવવા આવે અને એ અમે સોશિયલ મીડિયામાં નાખીને તમારી આબરૂના ધજાગરા કરવાના. કહો બાપુએ ખતરનાક મેટર કાઢી, કહેવાનું જ ના હોય. કામ સારું હોય છે ને તો જગત આવવાનું જ છે. અમારી નિયતમાં ખોટ નથી. અને તો આ જાહેરમાં બોલી શકાય. નકર ગામવાળા ના કે ભાઈ મૂંગો રે, ત્યાં શું કર્યું અમને બધી ખબર છે, ના કહી શકે કોઈ. એવું જોતું જ નથી. અને પરમાત્માને કીધું છે કે કાલ સવાર તારી સંપત્તિમાંથી અમને કંઈક હડપવાનું મન થાય અને ક્ષણિક વાર આવો વિચાર આવે અને કાલ અમારામાં લાલચ આવે અને અમારા કારણે તારું નામ ખરાબ થાય તો એ જ સેકન્ડે પછાડીને મારી નાખજે અમને. આ તો તમને એમ કે આ કામ થઈ જાય આટલા મૂકવાના, આ કામ થઈ જાય આટલા મૂકવાના. હું કામ એવી જગ્યાએ જાઉં? હું એવું ન કહેતો અહીંયા જાઓ, પણ તમારું મન માને જે જગ્યામાં બેહો ને ત્યાં તમારું મન બધા વિચારો એક બાજુ મૂકી દે ને તાર સમજો કે અહીંયા કંઈક તત્વ જાગે છે ભાઈ. તમારા વિચારો ફેરવી નાખે. અહીં બેહો એટલે તમને નબળો વિચાર ના આવે ભાઈ. કોઈ કે મન આવે એવું આવે હે? આવે જ નહીં. કારણ કે એ પવિત્ર ભૂમિકા છે કે જ્યાં દાદાએ પોતાના બાળપણથી લઈને પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. અને હું તો એવું માનું છું કે આ ભૂમિકા ઉપર તમે બેઠા છો ને, કદાચ આ જગ્યાની ધૂળ ચોંટીને તમારા ઘરે જશે ને તો 3 પેઢીનું નડતર હશે ને તો એ વહેલા પર ઉડીએ નીકળી જાય. કોથળીઓમાં ના ભરતા હો, એ તો અજાણતા ચોંટી જ જાય. તો એમને તો માંડ પુરાણ કરાયું અમે. એટલે આ એ પવિત્ર ભૂમિકા છે.
અને અમે તો એક પ્રયાસ કરીએ છીએ કે માણસ અંધશ્રદ્ધા ફેલાવે છે અને અમે હારા છીએ એવું નથી કહેતા, કે તમે તમારી રીતે નોટિસ કરો અને તમારું મન માને તો જ બીજી વાર અહીં આવજો. અમે કોઈને આમંત્રણ ન આપતા, પણ તમે અહીં આવો એટલે અમારી ફરજમાં આવે ગમે એવી વર્તન કરો. અમને તો દાદાએ કીધું મહેમાનને સાચવજો, એટલે અમારે જ સાચવવા પડે. તમે અહીં બાયું ચડાવો તો અમે પાછ દાદાને કહી દેવી કે આ તારો મહેમાન માથા ભારે આવ્યો તેને તું જોઈ લેજે. આખડતા જ નથી ભાઈ, સમજાય ને? હા, એમ એવું જ થાય. અને અમે તો એક જ લક્ષ્ય ચાલી છે કે જેટલી અંધશ્રદ્ધા નાબૂદ થાય, જેટલો માણસ વ્યસનમાંથી નીકળી જાય અને આવનારી પેઢી ભણી ગણે ને, એટલે ભણી ગણીને એજ્યુકેશન આવે ને એટલે ઓટોમેટિક આવક થાય. ભણી ગણી નોકરી ધંધા લાગે એટલે ઘરમાં ઇન્કમ થાય ને, ઇન્કમ ઘટે ને એક જોડાવા ના હે. તમે જોજો આટલા બધા મોટા શેઠિયા વેપારી છે, કોઈ આવે બધું રાગે ચાલે છે. અને ઉપાધિ ઘણી એમને છે, એવું નથી. આવા જ છે બધા. આપણે કોઈના નામ ના આપવા. કર્મ કોઈ છોડતું નથી ભાઈ, છોડે છે. અને આમ તો સમય હતો ને, પણ મને એમ થાય જેટલું કહી દઉં, કદાચ આમાં બેઠેલા 100 જણા જાગી જશે ને તો અમારું આજનું રાતનું જાગેલું લેખે લાગશે. અને હું તો કહું કર્મ કરવા માંડો. મારો ઠાકર બધાની નોંધ લે છે ભાઈ, કે આજ ઘણા એવા આવ્યા છે કે જેને મહિના પછી ઘર ચમનું હલવવું એની જોગવાઈ નથી. છે કે નહીં?